જય માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગયા છે ઘઉં કટાવવાના છે આપણે। તો આ છે આ બધી પડી છે ઈટાળી। તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે કેટલી ઈટાળી છે અને હું તમને ઘઉં બતાવી દઉં। આ તો આ બધી ઈંટું છે લાલ ઈંટવાળે અમે જ ઉતારી હતી। આ છે ખેતરોમાં ઘઉં વાયેલા હતા, એમાં પોણી આવે છે। આ છે ખેતર, પેલા ધોપલા દેખાય ત્યાં સુધીનો ખેતર છે અને આ પાળો છે। હવે ઠેસર હવે આવવાનું છે, 10 જેવા વાગી ગયા છે। ઠેસર હેડશે હવે કેટલું કલાક 2 કલાક ઠેસર હેડશે। અને આ છે એક હવાનો પાળો, જોઈ લો, મને બતાવી દો। આ કવાનો પાળો છે, તો કોમેન્ટ કરીને બતાવજો કે કેટલી બોરી થશે અને પછી હું કહી દઈશ કે કેટલી બોરી થશે। તો પહેલાં તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે કેટલા બોરી થાય। આ છે ખેતર। જય માતાજી મિત્રો।